હાય મિત્રો, અમે બમ્મરગોડા આવ્યા છીએ. એને બમ્મરગોડા જોયું નહીં તેને લઈને આવ્યા છીએ. આગળ તમને માતાજીના દર્શન કરાવું. જો મિત્રો, આ છે હાઈવે. હવે અહીંથી કેનાલથી નજીક જ છીએ બમ્મરગોડા. તો મિત્રો, તમે જોઈ શકો છો મેળી માતાનું મંદિર જવાનો રસ્તો. મિત્રો, અત્યારે અમે ઉદયપુરથી સાવલી વાળા રસ્તા પર છીએ અને અહીંયાથી સાવલી માત્ર 10 કિલોમીટર થાય છે. તો આગળ જતા આ કેનાલ આવશે. એ કેનાલથી આપણે ડાબી સાઈડ જવાનું. મિત્રો, આ કેનાલથી બમ્મરગોડા જવા માટે માત્ર 1.5 કિલોમીટરનો રસ્તો છે. તો ચાલો હવે આપણે આગળ બમ્મરગોડા તરફ જઈએ. મિત્રો, બમ્મરગોડા વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલું છે. દંતકથા મુજબ કહેવાય છે કે દેવલોકમાંથી 4 જોગણીઓ નીચે ધરતીલોક પર બ્રહ્મણ કરવા આવે છે. બ્રહ્મણ કરતા કરતા હાલનું જે મંદિર છે તે જગ્યા પર આવી પહોંચે છે. જોકે તે સમયે આ મંદિર તો ન હતું. તે સમયે તો અહીંયા ચારે તરફ હરિયાળું જંગલ હતું. અનેક નાનકડી તળાવડી હતી. ચારે જોગણીઓને આ જગ્યા પવિત્ર લાગી. તેથી તેમણે અહીંયા મોટું સરોવર બનાવવાનો વિચાર કર્યો, જેથી આજુબાજુ પશુ પક્ષીઓ પાણી પી શકે. આમ ચારેય જોગણીઓએ ઘોડે સવાર થઈને ઘોડાના દાબે આખું સરોવર ખોદ્યું અને એક રાતમાં 999 વીઘાનું તળાવ બનાવી દીધું અને ફરતે પાળ બાંધી સવાર પડતા પહેલા મહીસાગર નદીમાંથી પાણી આ સરોવરમાં ભર્યું. આમ ઘોડા પર સવાર થઈને આ સરોવર ખોદ્યું અને ત્યારથી જ આ સરોવરનું નામ બમ્મરગોડા સરોવર પડ્યું. ત્યારબાદ ચારેય જોગણીઓએ પોતાના શરીરનો મેલ ઉતારી એક પૂતળું બનાવ્યું. ત્યારબાદ ચારેય જોગણીઓએ ભગવાન શંકર પાસે જાય છે અને ભગવાન શંકરને કહે છે કે, હે ભોળાનાથ, અમે આ પૂતળું બનાવ્યું છે, એમાં તમે પ્રાણ પૂરો. ત્યારબાદ શિવજીએ આ પૂતળામાં પ્રાણ પૂર્યા. ત્યારબાદ ચારેય જોગણીઓએ પ્રગટ થયેલી દેવીને પોતાના હીરચીર સોંપી સરોવરમાં સ્નાન કરવા જાય છે અને જતા પહેલા કહેતા જાય છે કે અમારા હીરચીરની આ સરોવરની તથા સમગ્ર પંથકની તમારે રક્ષા કરવાની છે. આમ જ્યાં સુધી ચારેય જોગણીઓ સ્નાન કરીને પાછા ના આવે ત્યાં સુધી મા મેલડી હીરચીર સરોવર તથા સમગ્ર પંથકની રક્ષા કરે છે. આ જોઈને ચારેય જોગણીઓ આ દેવી પર પ્રસન્ન થઈ જાય છે અને પોતાની શક્તિ, અસ્ત્ર શસ્ત્ર અર્પણ કરે છે અને સાથે આશીર્વાદ આપતા કહે છે કે ધરતીના લોકો આ પંથકમાં તમારું મંદિર બનાવશે અને તમને માતા તરીકે પૂજશે. આમ ઉગતા પોરની માં મેલડી કહે છે કે ભલે દેવી, જ્યાં સુધી આકાશ પાતાળ રહેશે ત્યાં સુધી હું અહીંયા જ બેસીને સમગ્ર જગતનું કલ્યાણ કરીશ. આમ સમય જતા ઉગતા પોરની દેવી માતા મેળીનું ભવ્ય મંદિર બને છે અને લાખોની સંખ્યા ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને દર્શન કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે. આમ બમ્મરગોડામાં માયાળુ મેલડીએ અનેક ભાંજ્યોને સંતાનો આપ્યા, કેટલાયોના દુઃખ દૂર કર્યા. આ મંદિરે દર્શન કરવા આવતા ભક્તોને માતા મેલડી હસતા મોઢે પોતાના ઘરે પરત મોકલે છે.
તેથી માનવામાં આવે છે કે આ મંદિરમાં કોઈ પણ ભક્ત જો સાચા મનથી મેળીમાના દર્શન કરે તો તેની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ મંદિરે જે ભક્તોને સંતાન પ્રાપ્તિનું સુખ ન મળતું હોય તેવા લોકો પણ આ મંદિરે આવતા હોય છે અને મા મેળીના આશીર્વાદથી ભક્તોને સંતાન પ્રાપ્તિનું સુખ મળતું હોય છે. ત્યારબાદ ભક્તો આ મંદિરે આવીને બાળકોના ફોટા લગાડીને તેમની માનતા પૂર્ણ કરે છે. તો મિત્રો, આ હતો ભમ્મર ઘોડાનો ઇતિહાસ. મિત્રો, અહીંયા દર રવિવારે મેળો ભરાય છે અને હજારો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. તો મિત્રો, જુઓ, આ છે મેરડી માતાનું મંદિર. આપણે મંદિરની ખૂબ જ નજીક આવી ગયા છીએ. તો ચાલો હવે તમને માતા મેરડીના દર્શન કરાવું. મિત્રો, આજે રવિવાર હોવાથી ખૂબ જ ભક્તો આવી ગયા છે. અહીંયા ભીડ પણ વધારે છે. તો મિત્રો, જુઓ, તમે મા મેરડીના દર્શન કરી શકો છો. જય મેરડી માતાજી. દરેકની મનોકામના પૂર્ણ કરો.
બાજુ બેઠો બેઠો જુઓ મિત્રો, જે ભક્તોને સંતાન પ્રાપ્તિની માનતા પૂરી થઈ હોય એ ભક્તો અહીંયા ફોટા લગાડીને માનતા પૂરી કરે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા બધા શ્રીફળ વધારે છે. તો હવે આપણે પણ અહીંયા શ્રીફળ વધારી દઈએ. તો હવે હું શ્રીફળ વધારવા જઈ રહ્યો છું. ઘણા ઘણા મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કેટલી મોટી લાઈન છે ભક્તોની માતાજીના દર્શન કરવા માટે. તો મિત્રો, હવે અમે દર્શન કરીને બહારની તરફ જઈએ છીએ.
જો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મેળી માતાનું જન્મ સ્થળ, મેળી માતાજીનો જન્મભૂમિ સ્થળ અહીંયાથી આગળ તરફ જવાય છે. ચલો હવે આપણે આગળ તળાવ બાજુ જઈએ. કોઈ પણ ફેન્સી ચપ્પલ લો, 100 રૂપિયા, 50 રૂપિયામાં 6 રૂપિયા બી, 50 રૂપિયામાં 6 ગુલાબ મોગરા ચંદન 50 પેકેટ. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ચાર જોગણીએ બનાવેલું તળાવ. મિત્રો મિલેરી માતાના મંદિરથી આશરે 1 કિલોમીટર દૂર આ તળાવ આવેલું છે, જે તળાવ દેવલોકમાંથી આવેલી ચાર જોગણીઓએ એક રાતમાં બનાવ્યું હતું.
આપણે આવી ગયા છે દેવલોકમાંથી આવેલી 4 જોગણીઓએ બનાવેલું તળાવ જોવા. જો મિત્રો, કેટલું મોટું તળાવ છે. 999 વીઘાનું તળાવ એક જ રાતમાં બનાવી દીધેલું છે. મિત્રો, તમને અમારા વિડીયો જો પસંદ આવ્યા હોય તો અમારી ચેનલ એનું અક્ષુને સબસ્ક્રાઈબ કરી શકો છો અને આવા ને આવા બીજા અનેક વિડીયો જોઈ શકો છો. જય મિલ્લી માતાજી.